દર્શક મિત્રો, પાદરાના અવાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। વાઘ આવ્યો કરી 150 ઉપરાંત લારી ગલ્લા પથારા કેબિનવાળા ભાઈઓને ધંધા રોજગાર 4-5 દિવસથી બંધ કરાયા। રોજ લાવી રોજ ખાનારા ગરીબ વેન્ડર્સોને રોજી રોટી છીનવી કોણ જવાબદાર? જ્યારે વેન્ડર્સો 1 વર્ષના 40 થી 50 લાખ રૂપિયા નગરના વિકાસ માટે આપે છે, પાદરાના વિકાસમાં મહત્વપૂર્ણ ગણાતા વેન્ડર્સોનો સફાયો। બોલાતા જવાબદાર અધિકારી કોણ? જ્યારે વિકાસ નગરના લોકોને ધંધો રોજગાર આપીને વિકાસ કરાય છે, તો નેશનલ હોકર્સ ફેડરેશન અને ભીમ આર્મીએ એક મિટિંગ ફૂલબાગમાં બોલાવવા ફરજ પડી હતી। કારણે ફરી કોઈ દિવસ વાઘ આવ્યો કરવામાં ના આવે તે હેતુથી વેન્ડર્સોની મિટિંગ કરાઈ હતી। દ્વારા પાદરા તાલુકાના લારી એસોસિએશનના જે લોકો છે, જે લારી ધારકો છે, તેમની સાથે આજે એક મિટિંગનું આયોજન કર્યું। આજે પૂછીશું આપણે કે આજની મિટિંગનો વિષય શું હતો, શા માટે મિટિંગ રાખવામાં આવી। આપણી પાસે નેશનલ હોકર ઝોનના એવું કહેવાય કે આખા દેશનું જે ભ્રમણ કરી રહ્યા છે, લોકો માટે લડી રહ્યા છે, જયભાઈ વ્યાસ છે। જયભાઈ, આજે જે મિટિંગ રાખવામાં આવી હતી એનો વિષય શું હતો, શા માટે મિટિંગ રાખી અને શું તમે આજે નિર્ણયો કર્યા છે તેની થોડી માહિતી આપો। આજે જે મીટિંગ હતી એ નેશનલ હોકર ફેડરેશનની એના માટે હતી કે પાદરામાં આપણે જે યુનિયન ચલાવી રહ્યા છે એની આગળ અત્યારે જે આક્રમણ થઈ રહ્યું છે લારી ગલ્લાવાળા ઉપર, એને કેવી રીતે જવાબ આપવો અને સાથે સાથે આગળ યુનિયનની પ્રક્રિયાઓ કેવી રીતે લઈ જવી। વારંવાર આપણે આવી ટાઈપની આવા મિટિંગમાં કાયદો કાનૂન શું છે અને શું કાયદા બોલે છે અને શું એકચ્યુઅલી થઈ રહ્યું છે એ બી આપણે લારી ગલ્લાવાળાને ટ્રેનિંગ કરીએ છીએ અને ત્યાંથી બધાની હિંમત વધે। અહીંયાથી પછી આપણી સાથે ટાઉન વેન્ડિંગ કમિટીના સભ્યો છે, જે ચૂંટાયેલા સભ્યો છે, એ સાથે મળીને અમે નિર્ણય લઈએ છીએ કે આનો અમે પડકારનો જવાબ કેવી રીતે આપીએ। તો નિર્ણય અમે લીધા છે કે અમે આમાં જે કાયદેસર રીતે કમ્પ્લેન કરી છે એ કમ્પ્લેનોને પાછળ જશું, સાથે સાથે અમે આંદોલન હવે શરૂ કરશું, કારણ કે આ જે રીતેની અલગ અલગ એરિયામાં વિસ્તારમાં આવવા માંડે છે એનો અમારે જવાબ કાયદેસર રીતે અને આંદોલનથી અમે આપશું। તો આ હતા જયભાઈ, આપણી પાસે અમજદભાઈ છે। અમજદભાઈ, સતત તમે લોકો લડી રહ્યા છો, હું આજે તમને એક જ વાત તમને કહેવા માંગીશ કે પાદરાની જનતાને શું તમે આજે મેસેજ આપવા માંગશો? પાદરાની જનતાને અમે એક સ્પષ્ટ મેસેજ આપીએ છીએ, તમામ પાદરા નગરના લોકોનો એક સ્પષ્ટ અમે મેસેજ આપીએ છીએ કે અમે પાદરાની જનતાની સાથે જ છે, અમે વિકાસની સાથે જ છે। અમે વિકાસને કોઈ જાતનો અડચણરૂપ થતા નથી। અમે વારંવાર આજથી 4 વર્ષ 5 વર્ષ પહેલે બી એમની જોડે મિટિંગો કરીને કહી ચૂક્યા છે કે અમે પાછળથી રહીએ, અમે તમને જગ્યા કરી આપો, પાછળથી અમે જગ્યા કરી આપો। વારંવાર તમામ કોર્પોરેટરોને અધિકારીઓને બી અમે કહી ચૂક્યા છે, પણ એમને કરવું નથી। આપણને પાદરાની જનતાને અને લારીઓ પથારવાળાને ફક્ત અને ફક્ત એમને લડાવવામાં ઇન્ટરેસ્ટ છે અને એમની રાજકીય રોટલી શેકવાનો એમને ઇન્ટરેસ્ટ છે। અમે તો અત્યારે બી કહીએ છીએ કે અમે રોડ રસ્તા પરથી અમે હટી જઈએ, પણ અમને પાછળ જગ્યા આપો। એનું કારણ છે કે સરકાર અમને લાયસન્સ આપ્યા છે, અમને લાયસન્સ આપ્યા છે ધંધો કરવા માટે। ફૂટપાથ પર અમે ધંધો નહીં કરીએ તો કોણ કરશે? એટલા માટે આજે અમે અહીંયા મિટિંગ કરી છે। તો આ હતા પાદરા ટાઉન પ્લાનિંગ કમિટીના સભ્યો, અને એક નાનો મેસેજ તમને આપવા માંગીશ કે સુપ્રીમ કોર્ટે જ્યારે ઓર્ડર બનાવ્યા હોય ગરીબોની રોજગારી માટે, ગરીબોની વ્યવસ્થા માટે, ત્યારે કોર્ટના ઓર્ડરને પણ ધોઈને પી જનારા નેતાઓ ગરીબો દમન કરતા હોય છે, ગરીબોને હેરાન કરતા હોય છે। પણ દર વખતે જે ટાઉન કમિટી બની હોય અને ટાઉન વેન્ડિંગ કમિટીની જિમ્મેદારી હોય કે આ લોકોએ આ ગરીબ લારીધારકોની વ્યવસ્થા કરવાની હોય, અને વ્યવસ્થા કર્યા બાદ જ આ લોકોને ત્યાંથી હટાવવાના હોય। પરંતુ આપણે જોઈ રહ્યા છે કોઈ કાગળ નહીં, કોઈ નોટિસ નહીં, કોઈ પણ જાતની વ્યવસ્થા નહીં, બસ આવીને ઉઠાવી જવાની આ એમની કાર્યવાહી। આ કાર્યવાહીનો નેશનલ હોકર ઝોનના કાર્યકર્તાઓ વિરોધ કરે છે, ભીમ આર્મીના કાર્યકર્તાઓ વિરોધ કરે છે। આવનારા સમયની અંદર ક્યારે પણ આ ટાઈપની પ્રકૃતિ કાર્ય થશે તો ભીમ આર્મીના કાર્યકર્તાઓ, નેશનલ હોકર ઝોનના કાર્યકર્તાઓ ઉગ્રથી ઉગ્ર આંદોલન આ પાદરા નગરપાલિકાની અંદર કરશે, અને સરકારી અધિકારીઓ જે બહાર આવીને છટાકેદાર જે તાકાત બતાવી રહ્યા છે, આ તાકાતને ક્યાંક ને ક્યાંક અમે ડામવાનું કામકાજ કરીશું। જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય મૂળ નિવાસી।